સૌથી પહેલા વાત કરવી છે એ સમાચારની જેની ચોરે ને ચોકે આખા રાજ્યમાં ચર્ચા થઈ રહી છે મંત્રીમંડળનું વિસ્તરણ. એવા કયા મંત્રીઓ છે જે આ મંત્રીમંડળમાં રહેશે, કોણ નવા મંત્રીઓ આવશે, કોનો સમાવેશ થશે અને પહેલા જે મંત્રી હતા પછી જેમનું પત્તું કપાયું, શું એમની પણ કોઈની રીએન્ટ્રી થવા જઈ રહી છે કે કેમ? ઘણા બધા સવાલો છે ને એક સવાલ એ પણ છે કે વિસ્તરણ થવા ક્યારે જઈ રહ્યું છે. આ બધા વચ્ચે એક અપડેટ મળી રહ્યા છે કે રાજ્યપાલ શ્રીએ પોતાનો પ્રવાસ ટૂંકાવ્યો છે, ગુજરાત પાછા આવી રહ્યા છે અને એટલા માટે જે કયાસ લગાવાઈ રહ્યા છે કે ગમે ત્યારે આ જાહેરાત થઈ શકે છે, ગમે ત્યારે મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત થઈ શકે છે અને એની સાથે સાથે આ મંત્રીમંડળના વિસ્તરણ વખતે શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે. હિરેન મારી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે. હિરેન પાસેથી એક વિગત વિસ્તારથી જાણી. હિરેન, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાનો હરિયાણાનો જે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ છે એમાંથી આવતીકાલે સવારે તેઓ ગાંધીનગર રાજભવન પહોંચશે અને ત્યાર પછી આ મંત્રીમંડળના વિસ્તરણ અંગેની કામગીરી છે એની સત્તાવાર શરૂઆત થશે. જે માહિતી મળી રહી છે તે અંતર્ગત પરમ દિવસે એટલે કે 17 તારીખે આ મંત્રીમંડળનું વિસ્તરણ છે એ થશે. નવા મંત્રીઓ શપથ લેશે. જે જૂના મંત્રીઓ છે એમને રાજીનામા લેવામાં આવશે. એ રાજીનામા લેવા માટેની પ્રક્રિયા છે એને પણ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય સંગઠનમાંથી એક નેતા છે એ અહીંયા આવશે ગુજરાત અને એ આ જેટલા મંત્રીઓને પડતા મુકાવાના છે એ મંત્રીઓ સાથે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સાથે બેસી અને એમને બોલાવવામાં આવશે અને એ નેતાઓ છે એમની સાથે બેઠક કરી અને ત્યારબાદ આ નિર્ણય છે આ અંગેનો એ કરવામાં આવશે. એટલે હાલની જે 16નું મુખ્યમંત્રી સહિત 17ની સભ્ય સંખ્યા છે એમાંથી 5 થી 6 મંત્રીઓ જ કન્ટિન્યુ રહેશે, બાકીના મંત્રીઓને પડતા મૂકવામાં આવશે. અને એના માટે જે છે એ રાષ્ટ્રીય સંગઠનમાંથી મહામંત્રી છે એક એ આવતીકાલ બપોર સુધીમાં સંભવતઃ ગુજરાત તેઓ પહોંચશે અને આ નેતાઓ સાથે તેઓ મુલાકાત કરશે. મુખ્યમંત્રીના આવતીકાલના કેટલાક કાર્યક્રમો છે એ યથાપૂર્વત એટલે કે જે હતા એને કન્ટિન્યુ કરવામાં આવ્યા છે. આ સાથે જે માહિતી મળી રહી છે તે અંતર્ગત કેબિનેટ બેઠક જે છે એ હવે વિસ્તરણ પછી જ મળશે. વિસ્તરણ પહેલાં એક પણ કેબિનેટ બેઠક નહીં મળે. આવતીકાલે જે સંભવિત કેબિનેટ બેઠક હતી એની પણ સૂચના રદ માટેની આપવામાં આવી છે. એટલે આવતીકાલે કોઈ કેબિનેટ બેઠક નહીં મળે. સીધી વિસ્તરણ પછી એટલે કે ખાતા વહેંચણી અને કેબિનેટ બેઠક આ બંને એક જ બેઠકની અંદર જે છે એ જોવા મળશે. અત્યાર સુધી જે સ્થિતિ દેખાઈ રહી છે તે અંતર્ગત લગભગ 21 થી 22ની સભ્ય સંખ્યાનું જે નવું માળખું છે એ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રહેશે અને એમાં જાતિગત સમીકરણો અને ખાસ વિસ્તાર એટલે કે ઝોન પણ જોવામાં આવશે. જેમાં અત્યારે જે પ્રાથમિક માહિતી છે એમાં કેટલાક જૂના પૂર્વ મંત્રીઓને પણ પરત લેવામાં આવશે જેથી કરી અને જાતિગત સમીકરણો સેટ કરી શકાય અને આની અસર સીધી 2027 વિધાનસભા સુધી જોઈ શકાય અને એની અસર દેખાય એ પ્રકારના ચહેરાઓ, યુવા ચહેરાઓ, અનુભવી ચહેરાઓ પણ આની અંદર લેવામાં આવશે. મુખ્યમંત્રી પાસે જે ખાતાઓ રહેલા છે એમાંથી ઘણા બધા ખાતાઓ છે એ ઓછા થશે. મુખ્યમંત્રીનો ભાર પણ હળવો કરવામાં આવશે અને એ ખાતાઓ અન્ય સિનિયર કેબિનેટ મંત્રીઓને આપવામાં આવશે. હિરેન, એક ચર્ચા એ પણ છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત એ બધા જ સમીકરણો જ્ઞાતિગત સમીકરણોની સાથે સાચવવામાં આવશે. એની સાથે સાથે કડવા લેવા પટેલ આ જ્ઞાતિગત સમીકરણ પણ ખૂબ સારી રીતે સાચવવામાં આવશે. અમદાવાદમાંથી મુખ્યમંત્રી અને એમની સાથે પ્રદેશ પ્રમુખ બંને છે એટલે અમદાવાદ શહેરની સાથે અમદાવાદ જિલ્લામાંથી પણ કોઈને આમાં મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે, આવી ઘણી બધી ચર્ચાઓ છે. શું જાણવા મળી રહ્યું છે ગ્રાઉન્ડ રિપોર્ટ પરથી, ગ્રાઉન્ડ રિયાલિટીમાંથી? અત્યાર સુધીની જે પ્રક્રિયા રહી છે સરકારની અને પાર્ટીની અને જે પ્રકારે અત્યાર સુધી મંત્રીઓને આપવામાં આવ્યા છે ખાતા, એ જોતા મોટે ભાગે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને અમદાવાદમાંથી છે. મુખ્યમંત્રી તરીકે તેઓ કાર્યરત જ રહેવાના છે. એટલા માટે અમદાવાદમાંથી કોઈ પણ નવા મંત્રીને સ્થાન આપવામાં આવે એવી શક્યતાઓ લગભગ ઓછી દેખાઈ રહી છે અથવા તો કોઈને સ્થાન આપવામાં નહીં આવે. આ બે વ્યક્તિઓ હોવાના કારણે એ સીટી એનાથી સચવાઈ જશે. વડોદરા શહેર છે, રાજકોટ શહેર છે, સુરત શહેર છે, તો આ શહેરોમાંથી એક મંત્રીઓ છે એ કેબિનેટની અંદર હશે. સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજ અને ખાસ લેઉવા પાટીદાર જે છે એને પ્રાધાન્ય આપવામાં આવશે. કોળી સમાજમાંથી પરસોત્તમ સોલંકીને આ વખતે પડતા મૂકી અને હીરાભાઈને અથવા તો અન્ય કોઈ વ્યક્તિને લઈ અને કોળી સમાજનું પ્રભુત્વ અથવા તો નેતૃત્વ નવી પેઢીને સોંપવામાં આવે એ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. એ જ પ્રકારે દાહોદ સહિતનો જે પટ્ટો છે ત્યાંથી બચુભાઈ ખાબડને પડતા મૂકવામાં આવશે. તો ત્યાં કનૈયાલાલ કિશોરી છે અને બાબુ કટારા
આ બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિને આદિવાસી ચહેરા તરીકે લેવામાં આવશે. મહિલા આદિવાસી તરીકે દર્શના દેશમુખ નાંદોદના ધારાસભ્ય છે, તે બહુ ડૉક્ટર છે અને અભ્યાસુ પણ છે, એટલે સ્વાભાવિક રીતે એમનું સ્થાન પણ આની અંદર હોઈ શકે છે. એ જ પ્રકારે દક્ષિણ ગુજરાતમાંથી સંગીતા પાટીલને સ્થાન મળે તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતમાંથી એવી સીધો મોટો કોઈ ફેરફાર આની અંદર નહીં દેખાય. સીજે ચાવડાને સ્થાન ક્યાંક મળી શકે છે. અર્જુન મોઢવાડિયાનું મોટે ભાગે નક્કી માનવામાં આવી રહ્યું છે કે સિનિયર કેબિનેટ મંત્રી તરીકે તેઓ આ નવી કેબિનેટમાં હશે. હિરેન, મારી સાથે જોડાયેલા રહેશો. મારા સહયોગી મનીષ પણ મારી સાથે છે. મનીષ, જ્ઞાતિગત સમીકરણ, આપણે ભલે મોટા મોટા નેતાઓ સ્ટેજ ઉપરથી કહેતા હોય કે જ્ઞાતિ જાતિના વાડા આ ચૂંટણીઓમાં તૂટી ગયા, પેલી ચૂંટણીમાં તૂટી ગયા, પણ હકીકત એ છે કે વોટ બેંક જો સાચવવી હોય તો પહેલાં જ્ઞાતિગત સમીકરણ માંડવામાં આવે છે. અને મારા સમાજમાંથી કોણ મંત્રી છે એ દરેક જ્ઞાતિનો વ્યક્તિ પણ જોતો હોય છે. અને એટલા માટે જ એ સવાલ અત્યારે ચર્ચાયો છે કે જ્ઞાતિગત સમીકરણ આ મંત્રીમંડળમાં કેવી રીતે સાધવામાં આવશે, અને એ જ્ઞાતિગત સમીકરણ સાધવામાં ક્યાંક કદ મંત્રીમંડળનું ખૂબ વધારી તો નહીં દેવાય. નુપુર, એક વાત હંમેશા કહેવાતી આવે છે કે જ્ઞાતિ હે કે જો જાતિ નહીં, અને એનું કારણ એ છે કે જ્યારે સામે ચૂંટણીઓ દેખાય અથવા તો રાજનૈતિક સમીકરણો સેટ કરવા હોય તો જાતિ આધારિત રાજનીતિ ગુજરાત હોય કે પછી દેશનો કોઈ પણ પ્રદેશ એમાં હંમેશાથી અગ્રેસર રહી છે. અને આ વખતે જ્યારે 23 જેટલા મંત્રીમંડળના નવા ચહેરાઓની વાતો સામે આવી રહી છે, ભારતીય જનતા પાર્ટી હંમેશાથી ચોંકાવવામાં માહિર રહી છે, પરંતુ જે પ્રકારના સમીકરણો રચાઈ રહ્યા છે, કારણ કે હવે 2 વર્ષ, સવા 2 વર્ષ જેવો સમયગાળો બચ્યો છે 2027ની ચૂંટણી આડે. આ બધાની અંદર હવે જ્યારે જે નવા ચહેરાઓ એડ કરવાના છે, જેમાં ઝોન વાઇઝ અલગ અલગ જે જાતિગત સમીકરણો સેટ કરવા, કારણ કે પંચાયતની ચૂંટણીઓ સામે આવી રહી છે નુપુર, મહાનગરપાલિકાઓ અને એની સાથે સાથે પંચાયતની ચૂંટણીઓ છે, તો એનું એક સમીકરણ સાધવા માટે એનું એક મેથેમેટિક્સ સેટ કરવા માટેની કોશિશ થશે. જેમાં ઉત્તર ગુજરાતનો જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાંથી ઓબીસી અને એની સાથે સાથે કડવા પાટીદાર ચહેરામાંથી કોઈકનો સમાવેશ કરાઈ શકાય છે. સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં લેવા પાટીદાર, એની સાથે સાથે આહિર અને ક્ષત્રિય સમીકરણને સેટ કરવામાં આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પરંપરાગત રીતે આદિવાસી કોઈ એક ચહેરો હોઈ શકે છે. એની સાથે સાથે સુરત શહેરમાંથી કોઈ એક મહિલા અથવા તો કોઈ સુરત શહેરમાંથી કોઈ ધારાસભ્ય છે જેને મંત્રી બને તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે. એની સાથે સાથે મધ્ય ગુજરાતના જે સમીકરણો સેટ કરવાની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને દલિત અને ઓબીસી કોઈ જે ઉમેદવારો જે ધારાસભ્ય છે એના નામની પસંદગી થઈ શકે છે. અમદાવાદ શહેરમાંથી પણ એક ધારાસભ્યનું મંત્રી બનવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. એની સાથે સાથે એક ક્ષત્રિય મહિલા ધારાસભ્ય છે જેમનું ઓલમોસ્ટ નામ નક્કી માનવામાં આવી રહ્યું છે. પરંતુ આ બધા જ સમીકરણો અત્યારે રાજનૈતિક પંડિતો અને રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઈ રહ્યા છે નુપુર. પરંતુ એ વાત ચોક્કસથી જોવામાં આવે છે કે જ્યારે સરકારને જ્યારે જરૂર છે કે એવા ચહેરાઓ સામે રાખી દેવામાં આવે કે જેનાથી એક સમાજ, એક વર્ગ જેને સીધી અસર થાય. અને મને એવું લાગે છે કે આ જે મંત્રીમંડળનું નવું ગઠન થવા જઈ રહ્યું છે, આખું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, એવા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક કરવા માટે ગયા હતા, એક ચોક્કસ વાત રહેશે કે જે જ્ઞાતિ બળવાન છે, જે જ્ઞાતિ જે વોટ બેંક પર સીધી અસર કરે છે, ઓબીસી જ્ઞાતિ, ઓબીસી એક આખું ફેક્ટર છે કે જેમાં ગુજરાતમાં 52 થી 55% ઓબીસી ફેક્ટરને ધ્યાનમાં રાખીને જગદીશ પંચાલને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ અધ્યક્ષ બનાવ્યા છે, તો એવા સમયની અંદર નાનામાં નાના સમાજનું પ્રતિનિધિત્વ જ્યારે મંત્રીમંડળમાં રહે એ પ્રકારનું ગણિત સેટ કરવાની કોશિશ થઈ રહી છે. નોપર, બિલકુલ. એટલે એક સમાચાર એવા પણ છે કે 10થી વધારે કેબિનેટ મંત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે. હરિયાણાનો પ્રવાસ ટૂંકાવી અને રાજ્યપાલ શ્રી પાછા આવી ચૂક્યા છે, અને એની સાથે સાથે આવતીકાલની કેબિનેટ બેઠક રદ કરી દેવામાં આવી છે. એટલે પ્રબળ શક્યતા છે કે દિવાળી પહેલાં જ આ 1-2 દિવસ, આજે સાંજે, કાલે બપોર સુધીમાં સમાચાર મળી જાય કે કોનો સમાવેશ થયો, કોનો પત્તું કપાયું, કોણ નવા મંત્રી બન્યા અને કોણે મંત્રીમંડળમાં રીએન્ટ્રી કરી છે. એ દરેક સમાચાર સૌથી પહેલાં, સૌથી ઝડપી, હંમેશાની જેમ સંદેશ ન્યૂઝ પર આપને બતાવતા રહીશું. આગળ વાત કરવી છે, દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, એટલે સ્વાભાવિક રીતે ખુશીઓ તો આપની સાથે શેર કરવાની જ હોય, પણ તમને એલર્ટ પણ કરવા છે. કારણ કે તમારા જીવ સાથે કેટલાક ભેળસેળિયાઓ ચેડા કરી રહ્યા છે. નજીવો નફો મેળવવા માટે કેટલાક લોકો ઘીમાં ભેળસેળ કરે છે, કેટલાક લોકો દવામાં ભેળસેળ કરે છે. કોસ્મેટિક્સને પણ હવે તો નથી છોડવામાં આવ્યું. કુલ્ફીના નમૂના પણ ફેલ ગયા છે. માખણ નકલી, ટૂથપેસ્ટ નકલી. ગુજરાતમાં શું નકલી નથી એ સવાલ ચર્ચાઈ રહ્યો છે. જે ઘી, શંકાસ્પદ ઘીના જે નમૂના તે સેમ્પલ લેવામાં આવ્યા હતા. બાતમી મળતી તે આધારે પોલીસ અને ફૂડ સેફ્ટી ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. કુલ કેટલા કિલો ઘી જે છે શંકાસ્પદ તે જપ્ત કરવામાં આવ્યો હતો અને તેના નમૂનાઓ ફેલ આવ્યા છે. સાહેબ, કયા પ્રકારની સમગ્ર કાર્યવાહી હતી? સુરત ફૂડ વિભાગની ટીમ અને એસઓજીની ટીમ સાથે રહી અમરોલી કોસાર વિસ્તારમાં આવેલ 3 અલગ સંસ્થાઓ હતી જે ઘીનું ઉત્પાદન કરતા હતા. ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટ, આદિનાથ ડેરી પ્રોડક્ટ,
મહાદેવ ડેરી પ્રોડક્ટ એ અલગ અલગ સંસ્થાઓમાંથી તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડના નમૂના મળેલ, જેમાંથી 7 નમૂના લેવામાં આવેલ. જે 7 નમૂનામાંથી 2 નમૂના અનસેફ અને 5 સબ સ્ટાન્ડર્ડ આવેલ છે. શું અપીલ છે કે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે, લોકો આવી બધી દુકાનોમાંથી ઘી વગેરે ખરીદતા હોય છે? લોકોએ બ્રાન્ડેડ અને વ્યવસ્થિત કિંમતની વસ્તુઓ ખરીદવી જોઈએ. સસ્તી કિંમતની વસ્તુઓ ખરીદવી નહીં જોઈએ, જેમાં ભેળસેળ હોવાની શક્યતા વધારે રહેલ છે. અને જો કોઈ જનતા ત્યાં જતું હોય અને કોઈ શંકાસ્પદ જણાય તો કોઈ પણ જનતાને એવી શંકા લાગે તો તરત ફૂડ વિભાગની ટીમનો સંપર્ક કરવો, જેથી આગળની કાર્યવાહી કરી શકાય. ફૂડ ઓફિસર જે છે ભાવેશ બ્રહ્મભટ્ટ જણાવ્યું કે જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી હતી, કુલ 3 લાખથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેને જે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો તેમાંથી કુલ 7 જેટલા ઘીના જે નમૂનાઓ છે તે ફેલ આવ્યા છે અને તેમના વિરુદ્ધમાં ફૂડ સેફ્ટી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. તેવું કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે संदेश हुए एक डुप्लीकेट क्रीम, शैम्पू और फेशियल क्रीम और बाकी जो अपने कॉस्मेटिक प्रोडक्ट्स हैं, इसको डुप्लीकेट चीज़ वस्तु बना के मार्केट में ऑनलाइन प्लेटफॉर्म जैसे फ्लिपकार्ट, अमेजोन, मीशो जैसे इत्यादि जैसे प्लेटफॉर्म्स पे स्टिकर और लेबल लगा के उनको बेचने का कार्यक्रम ये कर रहे थे. जो ऐसी कंपनीज हैं जो ये प्रोडक्ट्स का जिनके पास कॉपीराइट या ट्रेडमार्क्स है, उनको भी बेचा जा रहा है, तो उनका भी नाम इस्तेमाल करके बेचा जा रहा है. तो उन कंपनीज को भी हम कांटेक्ट करेंगे और उन कंपनीज के थ्रू हम इसमें कॉपीराइट्स एक्ट या ट्रेडमार्क्स एक्ट का जो वायलेशन है उसके बिहाफ पे हम इसमें FIR करेंगे. फिलहाल हमने जानवक दाखिल किया है. एक और बात है कि इसमें कुछ जो पदार्थ हैं, जो कुछ क्रीम्स हैं, वो ऐसे हैं जो कि मेडिकल क्रीम्स हैं, जो कि एक प्रिस्क्राइब डॉक्टर्स प्रिस्क्रिप्शन के बिना नहीं दिए जा सकते थे. उनका भी शेड्यूल H और बाकी चीज़ों का भी उल्लंघन करते हुए यहाँ पे बेच रहे थे. उस पर भी हम आगे की कार्रवाई कर रहे हैं और कानूनन जो भी कार्रवाई होगी, जो भी FIR दाखिल होगी, हम करेंगे. એટલે આ ભીડસેલિયાઓએ નીતિમત્તા બધું જ જાણે કોરણે મૂકી દીધું હોય એવું લાગી રહ્યું છે. સુરતમાંથી આટલું બધું નકલી ઘી, માખણ અને એની સાથે કોસ્મેટિક, આ બાજુ 16 ટન કરતાં વધારે નકલી ઘી ઝડપાયું છે. મહેસાણામાંથી પાયલ પાસેથી જાણીએ કે આખરે કેવી રીતે ક્યાંથી આ નકલી ઘી ઝડપાયું. નોકો ચોક્કસ દિલોસણ જે ફેક્ટરી આવેલી છે તેમાંથી 96 લાખ જેટલું ડુપ્લિકેટ ઘી જે શંકાસ્પદ છે તે ઝડપાયું છે. પોલીસે સિવાન ફૂડ પ્રોડક્ટ ફેક્ટરીને અત્યારે સીલ મારી દીધા છે. ફૂડ અધિકારીઓએ ઘીના 18 જેટલા નમૂના લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે તહેવારો આવતા હોય છે ત્યારે અધિકારીઓ આ પ્રકારે ચેકિંગમાં નીકળતા હોય છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ તમામ કાર્યવાહી કરવામાં આવી છે. બાતમીના આધારે ફૂડ વિભાગની આ કાર્યવાહી છે. 16,000 કરતાં વધુ લીટરનો શંકાસ્પદ ઘીનો જથ્થો જે છે તેને સીલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ફૂડ વિભાગ દ્વારા ઘીના નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે દિવાળીના તહેવારો આવી રહ્યા છે. લોકો નકલી વસ્તુ આરોગતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ, કારણ કે જે પ્રકારે વારે વારે આ નકલીના જે બેફામ માફિયાઓ જે છે તે નકલી વસ્તુ બનાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે, તેવા લોકો સામે એક્શન લેવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. નુપુર. બિલકુલ, એક કહેવત તમે સાંભળી હશે, નવા નાકે દિવાળી કરવી. બસ આપણું મહાનગરપાલિકાનું તંત્ર અને પોલીસ વિભાગ નવા નાકે દિવાળી કરવા જઈ રહ્યા છે, કારણ કે ફરી એકવાર હાઈકોર્ટે મહાનગરપાલિકા અને પોલીસ વિભાગનું નાક કાપ્યું છે. વારંવાર કહેવામાં આવે રખડતા ઢોરનો ત્રાસ ઓછો કરો, ટ્રાફિકની સમસ્યા હળવી કરો, રોંગ સાઈડમાં આવતા રાજાઓને પકડો, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે એની સામે કડક કાર્યવાહી કરો. પણ સાંભળે કોણ? સાંભળે તો આ નિંભર તંત્ર ન કહેવાય. અને બસ એટલે જ હાઈકોર્ટે ફરી એકવાર ટકોર કરવી પડી છે, ફરી એકવાર લાલ આંખ કરવી પડી છે કે ટુ વ્હીલર ચાલકો સિગ્નલનો ભંગ કરે છે. રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ઢોર રખડતા દેખાય છે, લોકોના જીવ જોખમમાં મુકાય છે અને ઢોરની જેમ રખડતા આ વાહન ચાલકો જે નિયમોનો ઉલાળીઓ કરે છે એ બધા જ સામે કડક કાર્યવાહી કરવાનું કીધું છે. કેટલાક વિસ્તારો પણ લોકેટ કર્યા છે હાઈકોર્ટે. SG રોડ છે, CG રોડ છે, નારણપુરા, અંકુર, ઘાટલોડિયા, અમદાવાદના આ વિસ્તારોમાં ડ્રાઈવ કરવા માટે પણ ટકોર કરવામાં આવી છે. હવે જોઈએ નવા નાકે આ તંત્ર કેવી દિવાળી કરે છે. અને આગળ વાત કરવી છે બસ દુર્ઘટનાની, જેણે આખા દેશમાં ચકચાર મચાવી દીધી ને એની સાથે સાથે શોક પણ પ્રસરાવી દીધો. કારણ કે રાજસ્થાનમાં 22 લોકો, આજે એક બાળકનું પણ મૃત્યુ થયું, 22 લોકો જીવતા ભૂંજાઈ ગયા. આવું જ કંઈક ગુજરાતમાં પણ થતા રહી ગયું. ક્યાં, શું, કેવી રીતે, જાણીએ સંજય પાસેથી. ચોક્કસ રાજસ્થાનના ઘટનાના સમાચાર મળ્યા, પરંતુ તો આવી જ ઘટના ગુજરાતમાં થતા રહી ગઈ છે. કારણ કે એક પ્રવાસ દરમિયાન મુસાફરોને લઈને જતી બસમાં અચાનક આગ લાગીને ધુમાડા નીકળવાના શરૂ થયા, પરંતુ સમય સૂચકતા વાપરીને
ત્યાં બસ રોકી દેવામાં આવી સાઈડમાં અને મુસાફરો જેની અંદર મુસાફરી કરી રહ્યા હતા તેમને ઉતારી દેવામાં આવ્યા. ખેડાના ભૂમેલ નજીકની ઘટના હતી. ઓવરબ્રિજ પાસેથી બસ પસાર થઈને તેમાં અચાનક જ ધુમાડા નીકળવા માંડ્યા હતા. ત્યારે ડ્રાઈવરે ચેક કરવા માટે ઉતરીને જોયું. તેને લાગ્યું કે આ આગ વધારે પ્રસરી શકે છે. તાત્કાલિક તેણે તેમાં જે મુસાફરો હતા તેમને ઉતરી જવા માટે કહ્યું અને ફાયર નજીકમાં જે પણ ફાયર સ્ટેશન મળે એમાં કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો. આણંદની ફાયરની ટીમે ત્યાં પહોંચીને ગાડીમાં લાગેલી લક્ઝરી બસમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવ્યો. સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી. જો આમાં સમય લાગ્યો હોત અથવા તો ડ્રાઈવરની બેદરકારી પરિવર્તન થયું હોત તો બની શકે કે રાજસ્થાન જેવી ઘટના ગુજરાતમાં પણ ઘટી શકી હોત. બિલકુલ, એટલે બસનો ડ્રાઈવર ખૂબ સતર્ક હતો, સમય સૂચકતા દાખવી, પણ આપણું તંત્ર ક્યારે સતર્ક બનશે એ સવાલ થાય છે. તમારા ઘરના કે સોસાયટીના દરવાજા આગળ કોઈ વાહન પણ પાર્ક કરીને જતું રહે, ભલે થોડી વાર માટે મૂક્યું હોય તો પણ કેવી અકળામણ થાય છે ને. તો વિચાર કરો રાજકોટની એ સોસાયટીના લોકોની હાલત કેવી થઈ હશે જ્યાં પીજીવીસીએલના તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કરી અને સોસાયટીના ગેટની વચ્ચોવચ્ચ ટ્રાન્સફોર્મર ખડકી દીધું છે. સોસાયટીના લોકો નથી અહીંયા વ્યવસ્થિત રીતે આવી જઈ શકતા, નથી વાહનો અંદર બહાર લઈ જઈ શકતા. કાર કે એવા વાહનો લઈ જવા હોય તો તકલીફ પડી રહી છે. અનેક રજૂઆતો કરી છે, પણ આ તંત્ર છે કે સાંભળવાનું નામ નથી લેતું. બાલાજી હાઉસિંગ સોસાયટીમાં રહેતા લતાવાસીઓ બધા સભ્યો આ સબસ્ટેશન બાબતે અમે તમને કહેવા માગીએ છીએ કે અમે 6 અરજી કરી હોવાથી કોઈ જવાબ દેતું નથી. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલ જે પ્રધાનમંત્રી હાઉસિંગ યોજના છે કે ત્યાંનો જે આ મુખ્ય ગેટ છે ત્યાં જ પીજીવીસીએલ દ્વારા આ સબસ્ટેશન મૂકીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે. સ્થાનિકો મારી સાથે જ આપણે તેના સાથે વાત કરીશું. શું કહેશો, કેટલા ટાઈમથી તમારો મુખ્ય ગેટ છે ત્યાં સબસ્ટેશન છે અને પીજીવીસીએલનું શું કહેવાનું થાય છે? પીજીવીસીએલમાં ઘણા ટાઈમથી અમે અરજીઓ કરી છીએ પણ કોઈ ધ્યાન દોરતું નથી. આવે છે જોઈને વયા જાય છે, આવે છે જોઈને વયા જાય છે. અહીંયા રહેતા સ્થાનિકોને ઘણી બધી હાલાકીઓનો સામનો અનુભવ કરવો પડે છે અને આવતા જતા રસ્તામાં નડતરરૂપ થાય છે. વાહન વ્યવહાર આવી શકતા નથી. તો પણ સાહેબ આ 2019ની અંદર જ્યારે પ્રોજેક્ટ રૂડાએ ચાલુ કર્યો ત્યારે આ ટાઈમ પર એરિયા સબસ્ટેશન મેળવવામાં આવ્યું છે. તો આજે એ લોકોનું કામ પૂરું થઈ ગયું. અમને અમારી રીતે આજે રહી છે 128 ફ્લેટ રહે છે. આમાં 128 ફ્લેટ છે, 128 કુટુંબ રહે છે. આજે એના બાળકો હોય નાના આ તે ચોમાસાના હિસાબે અહીં કે તમે સાહેબને કહેજો કે અહીં કે આવીને અડે એટલે એને ખ્યાલ આવે તો ગમે એ કરી. અમારે સિક્યોરિટીને નડતર છે. બીજા નંબરમાં નાના છોકરા રમતા હોય. અહીંયા એક બેન અમારે વચ્ચે શરૂઆતમાં જતા હતા તો એની ગાડી ફટકાઈ ગઈ, માથામાં વાગ્યું. એવી રીતે અમારે 2-3 બહેનોને લાગ્યું. પણ આ લોકો ઘણી અરજી કરે, ઘણું કરે, પણ આ લોકો આ સબસ્ટેશન કાઢવામાં આવતું નથી. ચોક્કસ આજે પ્રધાનમંત્રી હાઉસિંગ યોજના છે જેમાં 120 જેટલા ફ્લેટ છે અને 1000 જેટલા લોકો છે તે અહીં રહે છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ પીજીવીસીએલનું જે નિર્ભર તંત્ર છે તેના દ્વારા આ જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવામાં નથી આવ્યો. આ જે સોસાયટીનો મુખ્ય ગેટ છે તેની બહાર જ સબસ્ટેશન છે તે બનાવી દેવામાં આવ્યું છે, જેના લીધે અહીંના મહિલાઓ અને બાળકો છે તે પોતાની જાતને અસુરક્ષિત અનુભવી રહ્યા છે. છતાં પણ આ નિર્ભર તંત્ર ક્યારે જાગશે તે સૌથી મોટો સવાલ છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અને આગળ નશા મુક્તિ અભિયાનની વાત કરવી છે જે ચલાવવામાં આવી રહ્યું છે ભાવનગરમાં પોલીસ દ્વારા અને એટલા માટે જ ભાવનગરના આમ તો તંત્ર દ્વારા અને એટલા માટે જ ભાવનગરમાં ગોગો સ્ટીક ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મયુર પાસેથી વિસ્તારથી જાણીએ. મયુર. નુપુર, ચોક્કસથી વાત કરીએ તો જે રીતે નશા મુક્ત ભાવનગર અભિયાન જે છે તેને વેગ આપવા માટે થઈને વધુ એક છે કડક નિયમ છે તે બનાવવામાં આવ્યો છે. જેમાં ભાવનગર પોલીસ દ્વારા જે નાર્કોટિક્સના જે પદાર્થોનું જે સેવન થતું હોય છે તેના ઉપયોગમાં જે ગોગો સ્ટીક લેવામાં આવતી હોય છે તે ગોગો સ્ટીક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે કહી શકાય કે જે જિલ્લા પોલીસ વડા જે નીતેશ પાંડે છે તેમના દ્વારા જિલ્લા કલેક્ટરને એક પ્રપોઝલ મૂકવામાં આવ્યું હતું ને જેમાં ગોગો સ્ટીકના વેચાણ ઉપર છે તે પ્રતિબંધ મૂકવા માટે થઈને આ જે પ્રપોઝલ છે તે મૂકવામાં આવ્યું હતું, જેને જિલ્લા કલેક્ટરે મહોર મારી છે. અને કહી શકાય છે કે ભાવનગર જિલ્લામાં ગોગો સ્ટીકના વેચાણ ઉપર છે તે જાહેરનામું બહાર પાડવા માટે થઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને આ જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવા માટે થઈને વેપારીઓ અને ભાવનગરની જનતાને પણ અપીલ કરવામાં આવી છે. નુપુર, 4 ધામની યાત્રા કરવા જઈએ ત્યારે 2 યાત્રા સૌથી કઠિન લાગે. એક યમુનોત્રી અને બીજી કેદારનાથની યાત્રા. બંનેના રસ્તાઓ દુર્ગમ છે અને ઘણું બધું ચાલવું પડે, કિલોમીટરો. પણ હવે કેદારનાથની આ યાત્રા છે સરળ થવા જઈ રહી છે. કેવી રીતે? ધવલ પાસેથી જાણીએ.
જીનુપુર જય કેદારનાથના નાદ સાથે જ્યારે આખું વાતાવરણ ગુંજી રહ્યું હોય એમાં હવે એક નવો આનંદ ઉમેરાઈ રહ્યો છે અને એવો આનંદ છે કે હવે કેદારનાથની યાત્રામાં રોપવેની સુવિધા શરૂ થઈ રહી છે. અદાણી ગ્રુપે જાહેરાત કરી છે. ગૌતમ અદાણીએ જાહેરાત કરતાં એક ટ્વીટ કર્યું છે કે અમે ઝડપથી એક રોપવેની સુવિધા શરૂ કરી રહ્યા છીએ અને નેશનલ હાઈવે ઓથોરિટી અને સમગ્ર વિભાગે તેને મંજૂરી પણ આપી દીધી છે. 4,000 કરોડના ખર્ચે રોપવે પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં જે યાત્રા માણસે ચાલીને જે 9 કલાકમાં કરવાની થતી હતી તે માત્ર 36 મિનિટની અંદર શ્રદ્ધાળુઓ કેદારનાથના દર્શન કરી શકશે. તો બીજી બાજુ લગભગ 1 કલાકની અંદર 1800થી વધારે શ્રદ્ધાળુઓનો જથ્થો નીચેથી બેઝ કેમ્પથી કેદારનાથ સુધી પહોંચી શકશે.